નમસ્કાર આજના આ એક્સપ્લેનરમાં આપનું સ્વાગત છે। આજે આપણે સીધા જ સોલાર એનર્જીની એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ક્રુશિયલ બાબત પર ચર્ચા કરવાના છે। આપણે એ સમજવાના છે કે ભાઈ જ્યારે સૂર્યપ્રકાશનું લેવલ વધઘટ થાય છે ત્યારે આપણી સોલાર પેનલ્સ બરાબર કેવી રીતે રિએક્ટ કરે છે। આ ટોપિક જેટલો મહત્વનો છે ને સમજવામાં એટલો જ મજેદાર પણ છે। આપણા મનમાં અવારનવાર એક સવાલ થતો હોય છે કે ખરેખર સૂર્યના તડકાની તીવ્રતા સોલાર સેલમાંથી નીકળતા પાવરને કઈ રીતે કંટ્રોલ કરે છે, એટલે કે સૂર્યપ્રકાશ અને પાવર વચ્ચે એક્ઝેક્ટ કનેક્શન શું છે। આજના આ વિશ્લેષણમાં આપણે આ જ પ્રશ્નના મૂળ સુધી જઈશું અને એકદમ સોલિડ ડેટાના આધારે એનો સચોટ જવાબ શોધીશું। તો ચાલો આમાં ઊંડા ઉતરીએ। આપણી સામે આ પાઠ્યપુસ્તકનો એક સત્તાવાર સોર્સ છે અને આજે આ જ આપણો નક્કર પુરાવો બનશે। આ ચાર્ટ અને તેમાં રહેલા ડેટા પરથી આપણે એ સાબિત થતું જોઈશું કે સૂર્યના કિરણો અને વિદ્યુત શક્તિ વચ્ચે ખરેખર કેવો સંબંધ છે। આ એકદમ પ્રેક્ટિકલ ડેટા છે। પણ હા, આગળ વધતા પહેલાં એક મુખ્ય ટેકનિકલ શબ્દને સમજી લેવો બહુ જ જરૂરી છે। શબ્દ છે ઇન્સિડેન્ટ ઇરેડિયન્સ। આનો સિમ્પલ અર્થ એ જ થાય કે સોલાર પેનલની સપાટી પર કેટલી તીવ્રતાથી સૂર્યપ્રકાશ પડી રહ્યો છે। આ તીવ્રતાને વોટ્સ પ્રતિ ચોરસ મીટર એટલે કે W/m² માં માપવામાં આવે છે। આ એક નાનકડી વ્યાખ્યા આપણા આખા એક્સપ્લેનરનો પાયો છે। હવે જુઓ, વિજ્ઞાનનો નિયમ છે કે કોઈપણ સંબંધ સાબિત કરવો હોય તો અમુક વસ્તુઓ ફિક્સ રાખવી પડે। અહીં સોર્સમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રયોગ વખતે સેલનું તાપમાન બરાબર 25 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રાખવામાં આવ્યું છે। કેમ? કારણ કે આપણે એ સુનિશ્ચિત કરવું છે કે પાવરમાં જે પણ ફેરફાર થાય તે માત્ર ને માત્ર સૂર્યપ્રકાશની વધઘટને કારણે જ થાય, તાપમાનની વધઘટને કારણે નહીં। ચાલો હવે આ આકૃતિ 2.31માં આપેલા ગ્રાફના માળખાને ડીકોડ કરીએ। અહીં ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સના L24150 મોડ્યુલનો એનાલિસિસ છે। નીચે એક્સ અક્ષ પર જુઓ 0 થી 50 સુધીનો વોલ્ટેજ છે અને ઊભી લાઇન એટલે કે વાય અક્ષ પર 0 થી 180 સુધીનો પાવર વોટ્સમાં છે। અને આ ગ્રાફની અંદર પેલી જે 5 અલગ અલગ લાઇન્સ અથવા કર્વ્સ છે ને એ સૂર્યપ્રકાશની 5 અલગ અલગ તીવ્રતા દર્શાવે છે। અને આ ગ્રાફ બહુ જ સુંદર રીતે એ દર્શાવે છે કે કેવી રીતે આ પાંચેય વળાંકો એકબીજાની ઉપર સ્ટેપ બાય સ્ટેપ ગોઠવાયેલા છે, જાણે કોઈ ઇમારતના માળ હોય। જેમ જેમ ઇરેડિયન્સ એટલે કે તડકો બદલાય છે તેમ તેમ આખો વળાંક ઉપર કે નીચે શિફ્ટ થાય છે। આ આપણને વોલ્ટેજ અને પાવર વચ્ચેનો સીધો દૃશ્યમાન સંબંધ આપે છે। આ ગ્રાફના ઊંડાણને પકડવા માટે આપણે એક કામ કરીએ। આપણે પ્રયોગની બે સૌથી અંતિમ પરિસ્થિતિઓની સરખામણી કરીએ, એટલે કે સૂર્યપ્રકાશનું સૌથી નીચું લેવલ અને સૌથી ઊંચું લેવલ। આ બંને એક્સ્ટ્રીમ પોઇન્ટ્સ વચ્ચેનો તફાવત આપણને ઘણું બધું ક્લિયર કરી દેશે। સૌથી પહેલા ગ્રાફના એકદમ નીચેના વળાંક પર નજર કરીએ। આ કર્વ 200 વોટ્સ પ્રતિ ચોરસ મીટરનું ઇરેડિયન્સ દર્શાવે છે। આ આખા પ્રયોગમાં ચેક કરવામાં આવેલું સૂર્યપ્રકાશની તીવ્રતાનું સૌથી નીચું સ્તર છે। હવે જો આપણે આ સૌથી નીચેના વળાંકના પીક પોઈન્ટ એટલે કે સૌથી ઊંચા બિંદુને જોઈએ તો ક્લિયર થાય છે કે 200 વોટ પર મીટર સ્ક્વેરના આટલા ઓછા તડકામાં મહત્તમ પાવર માત્ર ને માત્ર 31.1 વોટ જ જનરેટ થાય છે। આ આંકડો બતાવે છે કે જ્યારે તડકો ઓછો હોય ત્યારે પેનલની પાવર બનાવવાની કેપેસિટી એકદમ લિમિટેડ થઈ જાય છે। ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ આખી ગેમ કેવી રીતે પલટાઈ છે। હવે આપણે સીધા જ ગ્રાફના એકદમ ટોચના વળાંક પર કૂદકો મારીએ, જે 1000 વોટ્સ પ્રતિ ચોરસ મીટરની મહત્તમ સૂર્યપ્રકાશની તીવ્રતા દર્શાવે છે। કલ્પના કરો કે એકદમ ધોમ ધકતો બપોરનો તડકો। અહીં જુઓ, આ ગ્રાફના સૌથી ઊંચા શિખર પર આઉટપુટમાં એક જબરદસ્ત મોટો ઉછાળો જોવા મળે છે। 1000 વોટ પર મીટર સ્ક્વેરના ઇરેડિયન્સ પર પેનલ એકદમ રોબસ્ટ એટલે કે 160.3 વોટ્સનો જોરદાર પાવર આપે છે। માત્ર 31.1 વોટથી લઈને સીધા 160.3 વોટ સુધીની આ સફર ખરેખર સૂર્યપ્રકાશની તાકાતનો આ એક અદ્ભુત પુરાવો છે। હવે આ ટેબલ વિશે ખરેખર રસપ્રદ બાબત એ છે કે આ ટેબલ 2.10 પેલા ગ્રાફના જટિલ ડેટાને એકદમ સિમ્પલ અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રેશનમાં આપણી સામે મૂકે છે। અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ઇરેડિયન્સ અને પાવરના આંકડા કેવી રીતે એકબીજાની સાથે તાલમેલ મેળવીને આગળ વધે છે। સોર્સમાં જે ગુજરાતી લખાણ છે તેનો જો આપણે સીધો સાર કાઢીએ તો તે સ્પષ્ટ કહે છે કે સોલર સેલનો આઉટપુટ પાવર ઇરેડિયન્સના ડાયરેક્ટ સમપ્રમાણમાં એટલે કે સીધા પ્રમાણમાં હોય છે। મતલબ કે જેમ જેમ ઇરેડિયન્સ વધશે બરાબર તે જ ગતિએ આઉટપુટ પાવર પણ વધશે। આ એક સીધો અને સરળ નિયમ છે। આ વાતને પાક્કી કરવા માટે વચ્ચેના ડેટા પોઇન્ટ્સ પણ જરા જોઈ લઈએ।
જ્યારે ઇરેડિયન્સ 200થી ડબલ થઈને 400 વોટ પર મીટર સ્ક્વેર થાય છે ત્યારે પાવર પણ લગભગ ડબલ થઈને 63.9 વોટ પર પહોંચી જાય છે. એ જ રીતે જ્યારે તે 600 અને 800 વોટ પર મીટર સ્ક્વેર સુધી પહોંચે છે ત્યારે આપણે પાવર આઉટપુટમાં એ જ સાતત્યપૂર્ણ ક્રમિક વધારો સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. દર વખતે આ સીધો સંબંધ સાચો જ પડે છે. તેથી આ બધામાંથી સૌથી મહત્વનો મુદ્દો એ તારવી શકાય કે જો આપણે સોલાર પેનલમાંથી મેક્સિમમ પાવર નીચોવવો હોય તો ઇરેડિયન્સ મેક્સિમમ હોવું જ જોઈએ. પાઠ્યપુસ્તકના આ આખા પાનાનો બસ આ જ એક મેઇન કન્સેપ્ટ છે કે સૂર્યપ્રકાશ અને પાવર વચ્ચેનો સંબંધ એકદમ અતૂટ છે. તડકો વધશે તો જ પાવર વધશે. વાત પૂરી. પણ આ બધું સમજ્યા પછી અંતે એક જબરદસ્ત વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જો આપણો મેક્સિમમ પાવર સતત વધઘટ થતા સૂર્યપ્રકાશ પર આટલો બધો ડિપેન્ડન્ટ છે તો પછી જ્યારે ચોમાસું હોય કે વાદળછાયો વાતાવરણ હોય ત્યારે પણ સતત વીજળી આપી શકે તેવી સિસ્ટમ એન્જિનિયરો કેવી રીતે ડિઝાઇન કરતા હશે? ખરેખર આ ચેલેન્જ સોલાર એન્જિનિયરિંગની એક નવી જ દુનિયા ખોલે છે. આજના એક્સપ્લેનરમાં બસ આટલું જ. આ પ્રશ્ન પર વિચાર ચોક્કસ કરજો.